તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી તેમના સ્થાને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે તેમના વફાદાર એવા પી પનીરસેલ્વમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અમ્માના અવસાનની જાહેરાત પછી તાત્કાલિક પનીરસેલ્વમે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. પનીરસેલ્વમે વર્ષ 2001માં થોડા મહિનાઓ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે પનીરસેલ્વમે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં રહીને રાજ્ય ચલાવ્યું હતું. વર્ષ 2014માં જયલલિતાને વિરુદ્ધ કોર્ટનો ચુકાદો આવ્યા પછી ફરીથી તેમણે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે પદ પણ સંભાળ્યું. પનીરસેલ્વમ મારવાડ જાતિ તરફથી આવે છે. વર્ષ 1980માં તેઓ પોતાના વતન થેનમાં ચાની કેટલી ચલાવતા હતા. પનીરસેલ્વમ એમજીઆરના પ્રશંસક હતા અને તેઓ એમજીઆરના વિધવા જાનકી સાથે ગાઢ રીતે સંકળાયેલા પણ હતા. વર્ષ 1999માં શશિકલાના ભાણેજની ચૂંટણીમાં જીતવામાં મદદ કર્યા પછી પનીરસેલ્વમ જયલલિતાની નજીક આવ્યા હતા. વર્ષ 2001માં પનીરસેલ્વમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા. તામિલનાડુના મુખ્યમંત્રીનું મોડી રાત્રે નિધન થતાં જ સર્વત્ર શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમના નિધન પછી રાજકીય અગ્રણીઓએ પણ શોક વ્યક્ત